જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ, આપણે છેલ્લા વિડીયોમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં ગુસા અને લસાની વ્યાખ્યા, થોડીક સમજૂતી શું છે તેના વિશે થોડીક જાણકારી મેળવી હતી. તે પરથી તમને એટલો તો ખ્યાલ આવી ગયો હશે કે ગુસામાં જે અ આવે છે અને લસામાં જે અ આવે છે તે બંનેમાં કેટલો તફાવત છે. અવયવ અને અવયવી આ બંનેના નામ થાય છે. અવયવ અને અવયવી. ગુસામાં જે છે તે છે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસામાં જે છે તે લઘુત્તમ સામાન્ય અવયવી છે. તો અવયવની વ્યાખ્યા પણ આપણે તે વિડિયોમાં જોઈ છે અને અવયવીની વ્યાખ્યા પણ તે જોઈ હતી. તેના ઉદાહરણો પણ થોડા જોયા હતા, યાદ હશે. તો તેને કઈ રીતના સંકેતમાં દર્શાવવું તે પણ આપણે લાસ્ટ વિડિયોમાં જોયેલું હતું. આજે આપણે તેને અનુલક્ષીને થોડીક નોંધ વિશે વાત કરવાની છે, જે આપણા માટે થોડીક એમસીક્યુ માટે બહુ મદદરૂપ થશે અને પ્લસ દાખલા ગણવામાં પણ તે આપણને જરૂરી થશે. તેવા ટોપિકની અહીંયા આપણે આજે વાત કરવાની છે. જૂના કોર્સની પણ થોડીક બાબતો આપણે ધ્યાનમાં લેશું અને નવામાં જે આપણને આપેલું છે તેની પણ થોડીક આપણે બાબતો ધ્યાનમાં લેવાની છે. તો યાદ રાખજો, તમારે જે વસ્તુ અહીંયા શીખડાવું છું તે સૌપ્રથમ શું છે તો કે કોઈ પણ સંખ્યાના અવયવ ચોક્કસ સંખ્યાઓ હોય છે. આપણે જોયું કે 40 ના અવયવ ક્યાંથી શરૂ થતા હતા અને ક્યાં સુધી શબ્દ આવી ગયેલો, પૂરું થઈ ગયું આપણા માટે. ક્યાંથી શરૂ થયા તો કે 40 ના અવયવ 1 થી શરૂ થાય છે. ક્યાં સુધી તો કે 40 સુધી જોઈ. અવયવની વ્યાખ્યામાં તમને કીધું છે કે આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે, એટલે કે જેના અવયવ જોતા હોય તે ભાજ્ય તરીકે અને એના અવયવ ક્યાં આવશે તો કે ભાજક તરીકે. એટલે અવયવ છે એ ચોક્કસ સંખ્યાઓ હોય છે, નિશ્ચિત સંખ્યાઓ હોય છે, મર્યાદિત હશે. આપણને એમ થાય કે સાહેબ આપણે 1 અબજ એવડી મોટી સંખ્યા લેવી છે અને તેના અવયવ જોઈશે, કોઈ કઈ વાંધો નથી મિત્રો. પણ હશે કેટલા? ગણી શકાય એટલા હશે, મર્યાદિત હશે. 1 અબજ સુધી જ ને, સુધી શબ્દ આવે એટલે ત્યાં તમારો સ્ટોપ થઈ ગયું, પૂર્ણ થઈ ગયું. તો અહીંયા લખેલું છે આપણે કે અવયવ છે ચોક્કસ સંખ્યા હોય છે, તેથી તે શાંત છે. જે સમૂહમાં સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય એને શાંત કહેવાય. આગળ જતા તમારા ઘણા શબ્દ આવશે તો શાંત ગણ પણ કહી શકાય એને. સભ્યોની સંખ્યા નિશ્ચિત હોય તેને શાંત કહેવાય. પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે એ શાંત ન કહેવાય. આ ધ્યાન રાખજો. કેમ તો કે એમાં ખબર નથી ક્યાં સુધી છે. પ્રાકૃતિક સંખ્યાને એટલી ખબર છે કે કઈ કઈ આવે, પણ ક્યાં સુધી આવે તે આપણને ખ્યાલ નથી, એટલે તે શાંત નથી. તો આગળ જોઈએ આપણે. તો આખે આવી ગયો કે અવયવ છે એ ચોક્કસ સંખ્યાઓ. પછી કોઈ પણ સંખ્યા લેશો, જો અહીંયા લખેલું છે આપણે કોઈ પણ સંખ્યાના અવયવ ચોક્કસ સંખ્યા હોય છે. એવી રીતના કીધું છે કોઈ પણ સંખ્યાના અવયવી કીધું છે. હવે આ બે શબ્દ અગત્યના છે, અવયવ અને અવયવી. અવયવી અસંખ્ય હોય છે. કેટલા તો કે અસંખ્ય. શું કામ? તો એની વ્યાખ્યા હું તમને ખાલી જસ્ટ કહી દઉં કે આપેલી સંખ્યા વડે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તેવી તમામ સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવી કહેવાય. તો અહીંયા જે સંખ્યાના આપણે અવયવી જોઈએ છે તે ભાજક તરીકે આવે છે, એટલે કે છેદમાં આવે છે, અને જે અવયવી છે એ ક્યાં આવે છે? અંશમાં. તેના પણ ઉદાહરણ આપણે જોઈ ગયા હતા લાસ્ટ લાઈવ વિડિયોમાં. આપણે 10 ના અવયવી જોઈએ છે. 10 ક્યાં આવે? ભાજક તરીકે. 10 વડે કઈ કઈ સંખ્યાઓને નિશેષ ભાગી શકાય? બધી સંખ્યાઓ 10 ના અવયવી કહેવાય. દાખલા આવી ગયો. અવયવી અસંખ્ય છે. ક્યાં સુધી 10 ના અવયવી? તો કે ખબર જ નથી ક્યાં સુધી આવે, અનંત સુધી છે. પણ તમે એમ કહો કે 1000 સુધીમાં 10 ના અવયવી, તો સુધી શબ્દ આવ્યું તો તે શાંત કહેવાય. પણ ત્યાં તો આપણે એક મર્યાદા મૂકી. પણ ખાલી અવયવી કહીએ તો અમર્યાદિત છે, ચોક્કસ આવતું નથી. ચોક્કસ નથી આવતું એટલે શું થઈ ગયું આપણા માટે? અસંખ્ય.
અનિશ્ચિત. તો અસંખ્ય હોવાથી તે અનંત ગણ કહેવાય. શું? અવયવી. કોઈ પણ સંખ્યાના અવયવી છે એ અસંખ્ય હોય છે, તેથી તે અનંત ગણ તરીકે પણ આપણે કહી શકીએ છીએ અથવા અનંત સંખ્યાઓ મળે છે. એક કરતા મોટી, પછીનો પોઈન્ટ લઈએ કે એક કરતા મોટી દરેક પ્રાકૃતિક સંખ્યાને ઓછામાં ઓછા કેટલા, તો કે 2, ઓછામાં ઓછા 2 અવયવ તો હોય ને હોય જ. એક કરતા મોટી શબ્દ લખો, પ્રાકૃતિક સંખ્યાને, કોઈ પણ નહીં, પ્રાકૃતિક સંખ્યા લેવાની, એને ઓછામાં ઓછા 2, ઓછામાં ઓછાનો અર્થ લોઅર લિમિટ તમને બાંધી દીધી. વધુ ગમે એટલા હોઈ શકે છે, પણ 2 તો હશે જ. પણ શરત મૂકી કે એક કરતા મોટી, એકને નહીં, એકને એક જ અવયવ છે પોતે, બસ પૂરું થઈ ગયું. 2 ને 2 અવયવ કયા ગયા, તો કે 1 અને 2. 3 ને તો કે 2 અવયવ કયા ગયા, તો કે 1 અને 3. 4 ને 3 અવયવ થયા, 1 2 અને 4. 5 ને 2 અવયવ, 1 અને 5. 6 ને 1 2 3 6 છે. 7 ને તો કે 1 અને 7. 8 1 2 4 8, 8 ના અવયવ થયા. આમ જેમ જેમ સંખ્યાઓ મોટી થતી જાય છે એમ એના અવયવની સંખ્યા શું થતી ગઈ, વધતી ગઈ. પણ ઓછામાં ઓછા અવયવ કેટલા આવ્યા, 2. કયા કયા? એક તો એક બધાનો અવયવ હશે, અને બીજો કયો, ઈ પોતે, ઈ હશે જ. એટલે ઓછામાં ઓછા 2 અવયવ તો હશે જ. કયા કયા? તો કે એક અને એક સંખ્યા કઈ, તો કે પોતે. 2 ના અવયવ 1 અને 2. 3 ના અવયવ તો કે 1 અને 3 છે. 5 ના અવયવ 1 અને 5. એક અને પોતે તો કોઈ પણ સંખ્યાના અવયવ હોય ને હોય જ, એટલે ઓછામાં ઓછા 2 કીધું. જો તો પ્રાકૃતિક જે સંખ્યાઓ છે તેને ઓછામાં ઓછા 2 અવયવ હોય છે. એટલે આ એનો પોઈન્ટ છે, આપણે યાદ રાખવા માટેનું છે. આ એમસીક્યુ માટે આવી શકે એવો પોઈન્ટ. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યાઓ પર આવીએ. આ જૂના કોર્સમાં છે, પણ થોડુંક એના વિશે પણ સંદર્ભમાં સમજી લઈએ કે ઘણાને આ ખ્યાલ પણ ન હોય. પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને 3 ભાગમાં વહેંચી શકાય છે. જે પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે આખો, 1 2 3 4 5 6 એમ ક્યાં સુધી, તો અનંત સુધી છે. એ બધાની વહેંચણી કરવી છે મારે, બધી સંખ્યાઓમાં, તો 3 ભાગમાં વહેંચી શકાય. કઈ કઈ સંખ્યાઓ? તો અહીંયા 3 ટોપિક તમને આપેલા છે. કયા 3 ટોપિક છે? તો કે એક તો અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જેને માત્ર અને માત્ર 2 જ અવયવ છે. જેને માત્ર 2 અવયવ છે. તેને કહેવાય અવિભાજ્ય સંખ્યા. જો શબ્દ લખેલો છે માત્ર 2 જ અવયવ. કયા કયા? ઈ કયા અવયવ હશે? તો કે એક તો એક, અને બીજો અવયવ પોતે. એટલે કે જે સંખ્યા કીધી હોય તે સંખ્યા હોય. ઈ બધી સંખ્યા એટલે અવિભાજ્ય અવયવ કહેવાય. દાખલા તરીકે 2 છે ને, અવિભાજ્ય સંખ્યા છે. 3 5 7 9 નહીં આવે મિત્રો, 11 13 17 19 આ બધી સંખ્યાઓ એવી છે કે જેને માત્ર 2 જ અવયવ છે. કયા કયા? તો કે અહીંયા લખી દીધું, એક અને બીજું પોતે. જે સંખ્યા છે એ પોતે. એ 2 જ સંખ્યાઓને નિશેષ ભાગી શકાય. જો જે સંખ્યાને એક અને તે પોતાના વડે જ નિશેષ ભાગી શકાય એવી સંખ્યાને પણ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. અથવા એમ કહેવાય કે માત્ર 2 જ અવયવ હોય. એ બધી સંખ્યા અવિભાજ્ય અવયવમાં લેવાય. જો બધી 2 થી શરૂ થાય છે. 2 છે ઈ શબ્દ વાપરું છું, યુગ્મ અવિભાજ્ય સંખ્યા કહેવાય.
એક જ સંખ્યા એવી છે કે જે બેકી સંખ્યા છે ને અવિભાજ્ય છે. કઈ? તો કે 2. બાકી બધી જ સંખ્યા બેકી સંખ્યાઓ કેવી હશે? વિભાજ્યમાં આવશે. એટલે કે આ બીજો ટોપિક વિભાજ્ય સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને જો આપણે વિભાજન કરવું હોય તો બીજો ભાગ છે આપણા માટે વિભાજ્ય સંખ્યાઓ. તો વિભાજ્ય સંખ્યાઓ એટલે શું? તો એને એમ કહી શકાય કે 3 કે તેથી વધુ અવયવ હોય. જે સંખ્યાને 3 કે તેથી વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યાના ભાગમાં મૂકવામાં આવ્યું છે. દાખલા તરીકે શરૂઆત ક્યાં થાય? તો કે 4 થી. 4 થી થાય 1 2 અને 4 થઈ ગયું. 3 અવયવ થયા. 3 કે તેથી વધુ, અથવા એમ કહી શકાય કે જેને 2 થી વધુ અવયવ છે તે પણ ચાલે. માત્ર 2 અવયવ છે તે અવિભાજ્ય સંખ્યાઓમાં જાય છે. 2 થી વધુ જે છે તે બધી વિભાજ્ય સંખ્યાઓ છે. એટલે લખેલું છે 3 કે તેથી વધુ. તો એમાં બધી બેકી સંખ્યા તો હોય જ. વિભાજ્ય સંખ્યામાં બધી બેકી સંખ્યા પણ એકી સંખ્યાઓ પણ છે. કઈ કઈ? તો કે જે વિભાજ્યમાં નથી ને એ બધી અહીંયા સમાવેશ કરેલો છે. પણ બધીનો નહીં, એક બાકી રહી ગયું. કયું? તો કે એક એકી સંખ્યા છે તેનો અવયવ 2 થી ઓછો છે, એટલે માત્ર એક જ અવયવ છે. કયો? તો કે પોતે. તે એને કીધું છે એકમ સંખ્યા. એકમ સંખ્યા એટલે એક પોતે. તો જે પ્રાકૃતિક સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યાઓને આપણે 3 ભાગમાં વિભાજન કર્યું છે. એક અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ અને એકમ. એકમ એટલે એક. હવે જો બધી સંખ્યામાં આવી ગઈ, પ્રાકૃતિક સંખ્યાની અંદર બધી સંખ્યાઓ આવી ગઈ. આ 3 ભાગમાં એનું વિભાજન થઈ ગયું. ફરીથી અવિભાજ્ય સંખ્યાઓ એટલે માત્ર 2 અવયવ હોય. ઈ કયા કયા? તો કે એક અને પોતે. વિભાજ્ય સંખ્યાઓ જેને 3 કે તેથી વધુ અવયવ હોય ઈ બધી વિભાજ્ય સંખ્યા કહેવાય. અને આ બેમાં જેનો સમાવેશ નથી થયો એવી એક જ સંખ્યા છે, ઈ એક છે, એટલે એને કીધું છે એકમ સંખ્યા. જેને માત્ર ને માત્ર એક જ અવયવ છે, પોતે જ છે, બીજું એકેય નથી. એટલે એકમ સંખ્યા એને અલગથી કીધું છે. જેમાં વધુ નથી, એક જ છે. આમાં અસંખ્ય સંખ્યાઓ છે, આમાં પણ અસંખ્ય સંખ્યાઓ છે, પણ આમાં ચોક્કસ છે, એક જ. તો આ પ્રાકૃતિક સંખ્યાઓને લગતો આપણા માટેનો ટોપિક થયો. તો આ વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખવાની છે. આ જૂના કોર્સમાં હતો. તો એને અનુલક્ષીને થોડુંક આવી શકે આપણા માટે. એને અનુલક્ષીને એ આગળ શીખવાડીશ તમને શું આવશે. ત્યારબાદનો જે અગત્યનો ટોપિક છે આપણા માટે, યાદ રાખવાનો બહુ અગત્યનો ટોપિક છે મિત્રો, કે ધન પૂર્ણાંકો લીધું છે a અને b. અગાઉ આપણે લીધેલું છે ગુસા અને લસા સમજતી વખતે ધન પૂર્ણાંકો લીધા હતા. બે સંખ્યાઓ ઓછામાં ઓછી જોઈ તો જ ગુસા કે લસા નીકળે, નહીંતર ન નીકળે. તો ધન પૂર્ણાંકો a અને b ના ગુસા અને લસાનો ગુણાકાર, ધ્યાન રાખજો આ શબ્દ વાપરેલો છે. એક તો શું? તો કે ગુસા અને લસા નો ગુણાકાર તે બે સંખ્યાના ગુણાકાર જેટલો હોય છે. જે બે સંખ્યા લીધું છે એટલે a અને b સંખ્યા લીધી, એનો તમારે ગુસા લેવાની છૂટ, એનો લસા લેવાનો. જે ગુસા મળે, જે લસા મળે તે બેયનો ગુણાકાર કરવાનો. આ બેયનો ગુણાકાર કોના જેટલો રહે છે? તો કે તે બે સંખ્યાના ગુણાકાર જેટલો મળે છે. તો એને શું કહી શકાય? એટલે કે ગુસા ઓફ ab, ગુસા ઓફ ab ગુણ્યા લસા ઓફ ab. ત્યાં લખેલું ગુસા અને લસાનો ગુણાકાર. તો આ ગુસા થઈ ગયો, આ લસા થઈ ગયો. ઈ બેયનો શું કર્યો છે અહીંયા? ગુણાકાર. આ ગુણાકાર કોના જેટલો મળે છે? તો કે બરાબર a અને b નો ગુણાકાર, એટલે કે આપેલી બે સંખ્યાના ગુણાકાર જેટલો મળે. પણ મિત્રો યાદ રાખજો,
કે આ બે સંખ્યા માટે જ વિધાન સાચું છે, ત્રણ સંખ્યા માટે આમાં લાગુ પડતું નથી. ત્રણ સંખ્યા માટે જ્યારે લાગુ પડશે ત્યારે ઈ ચોક્કસ આવશે. ઈ કહી દઉં કે અવિભાજ્ય સંખ્યાઓ જ હોય તો જ લાગુ પડે, બાકી લાગુ ન પડે. અને ઈ પણ ત્રણેય ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓ હોય. ધન પૂર્ણાંકો a અને b ના ગુસા અને લસાનો જે ગુણાકાર છે તે કોના જેટલો થાય છે? તો કે તે બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે. એટલે કે ગુસા ઓફ ab ગુણ્યા લસા ઓફ ab બરાબર ab. આના પરથી આપણે ગુસા ખાલી શોધવો છે. તમને બે વસ્તુ આપેલી હોય, જો આ એક વસ્તુ થઈ, આ બે અને આ ત્રીજું થયું. તમારે ગુસા શોધવો છે તો બે સંખ્યાનો ગુણાકારને લસા વડે ભાગી લો. ગુસાને સૂત્રણ કરતા બનાવ્યો છે તો આ ab ના છેદમાં લસા જશે. એવી રીતના લસા શોધવો છે તો લસાને સૂત્રણ કરતા બનાવો તો આ ગુણાકારમાં છે, બીજી બાજુ ક્યાં જાય? ભાગાકારમાં. તો ab છેદમાં ગુસાઓ ab. આ વસ્તુ છે આપણા માટે. આ બહુ અગત્યનો પોઈન્ટ છે. આ દાખલામાં ઉપયોગી આવશે. ક્યાંય તમને જસ્ટ રકમ કહી દઉં કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી આપેલી બે સંખ્યાનો ગુસા શોધો તથા આ સૂત્રનો ઉપયોગ કરીને લસા શોધો. સમજાણી વસ્તુ? એટલે ગુસા તમને મળશે શેનાથી? તો કે યુક્લિડની ભાગ પ્રવિધિથી. અને પછી શું કરવાનું છે? તો કે લસા ઓફ ab બરાબર ab છેદમાં ગુસા ઓફ ab વડે આપણે શોધી શકાય છે લસા. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હજી એક પોઈન્ટ તમને લખાવું છું, તે પણ લખી લ્યો. આના સિવાયનો પણ જે મોઢે બોલું છું અત્યારે, કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા એક થાય છે જ્યારે લસા તે બે સંખ્યાના ગુણાકાર જેટલો મળે છે. ફરીથી બોલું છું, આ લખવાનો છે તમારે પોઈન્ટ. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા એક થાય છે અને લસા તે બે સંખ્યાના ગુણાકાર જેટલો મળે છે. એ આને જ લગતું છે. ખ્યાલ આવ્યો? આને જ લગતું છે, પણ થોડુંક વસ્તુમાં સમજવાની છે. ખ્યાલ આવી ગયો? ચલો આનો પહેલા એક સ્ક્રીનશોટ સમજવાનો કરી લો તમે, પછી આપણે જોઈએ આગળ. તો હમણાં આપણે જે છેલ્લે તમને એક વાક્ય કીધેલું છે કે પરસ્પર અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય એટલે આ જ નહીં, પરસ્પરનો અર્થ થાય કાં તો બે અવિભાજ્ય હશે અથવા એક વિભાજ્ય અને એક અવિભાજ્ય હશે. 13 અને 15 પરસ્પર અવિભાજ્ય કહેવાય. 13 અને 7 પરસ્પર અવિભાજ્ય કહેવાય છે, એને પરસ્પર અવિભાજ્ય કહેવાય છે. પણ 6 અને 4 પરસ્પર અવિભાજ્ય ન કહેવાય, કારણ કે બે વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. પરસ્પર અવિભાજ્યના ઓપ્શનમાં બે વસ્તુ આવી શકે છે, કાં તો બંને કેવી હોવી જોઈએ? તો કે અવિભાજ્ય હોવી જોઈએ. બંને અવિભાજ્ય તો એને પરસ્પર અવિભાજ્ય કહેવાય. અથવા એક વિભાજ્ય અને એક અવિભાજ્ય હોય, એને આપણે કહેશું પરસ્પર અવિભાજ્ય. કારણ કે 17 અને 19 છે બંને કેવી છે? અવિભાજ્ય. તો 17 ને 19 વડે ભાગી શકાતું, અથવા તો એકે સામાન્ય અવયવ નથી કરતો. પણ તમે 20 અને 25 લ્યો તો 20 અને 25 બે વિભાજ્ય છે, તો એને પરસ્પર અવિભાજ્ય ન કહેવાય. એમાંથી એક સામાન્ય અવયવ નીકળે છે. ખ્યાલ આવ્યો? તો ફરીથી વાક્ય બોલું છું કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા એક થાય છે અને તે બે સંખ્યાનો લસા
તે બે સંખ્યાના ગુણાકાર જેટલો થશે. એટલે આ વસ્તુને તમારે યાદ રાખવાની છે. સમજાય કે વસ્તુ આ? તો આ યાદ રાખવાનો જે ટોપિક છે તે તમારા માટે બહુ અગત્યનો છે. તે અગત્યનો છે તો યાદ રાખજો. કારણ કે આપણે જ્યારે હવે નવા વિડિયોમાં મળશું ત્યારે આ પોઈન્ટને લગતા આના લગતા થોડાક દાખલા કરશું. જેમણા છેલ્લા પોઈન્ટ તમને મોઢે લખાયેલો છે તેના વિશે પણ થોડીક ચર્ચા કરીશું. એટલે બધું સમજાઈ જશે આપણને. પણ યાદ રાખવું જોશે બધું આ. મજા આવી? ચાલો આજે યાદ રાખજો બધા. ચલો, જય હિન્દ, જય ભારત.